હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 સંસ્કૃત, લાસ્ટ ચેપ્ટર, છેલ્લું પ્રકરણ, 20મું સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ. અગાઉના પદ્યપાઠમાં આપણે જોયું હતું કે સંસ્કૃતમાં અનેક પ્રકારની વિવિધતાઓ છે. તો એ વિવિધતાઓ અને જે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ છે એમાં સૌથી પહેલું તો આપણા ભારતની તે પ્રાચીનતમ ભાષા, એટલે સૌથી પ્રાચીન ભાષા છે. સૌથી પહેલાં ભાષા સંસ્કૃત બોલાતી હતી. તદુપરાંત આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ સંસ્કૃત જ છે. એ ઉપરાંત પ્રાચીન ભાષા હોવાના કારણે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ, તે સમયની જે સંસ્કૃતિ છે અને સભ્યતા છે એની વાહક પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત ફક્ત ભારતીય ભાષાઓની જ જનની નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની તરીકે સંસ્કૃત ભાષા ઓળખાય છે. આમ આટલી મહાનતમ પ્રાચીન આપણી સંસ્કૃત ભાષા જે છે, જ્યારે ભાષાની બોલવાની શરૂઆત થઈ ત્યારે સંસ્કૃતમાં જ વાતચીત થતી હતી. અત્યારે જેમ આપણે પોતપોતાની ભાષામાં, ગુજરાતીઓ ગુજરાતી, મરાઠી મરાઠી, સિંધી સિંધી, એમ અલગ અલગ ભાષાઓમાં પોતે પોતાની ભાષામાં વાતચીત કરીએ છીએ. પરંતુ પ્રાચીન જમાનામાં સંસ્કૃત પણ આ બોલચાલ, એટલે કે વાતચીત સામાન્ય રીતે આપણે જે વાતચીત કરીએ છીએ ને એવી રીતે વાતચીતની ભાષામાં પણ સંસ્કૃત જ બોલાતો હતો. અને હવે ધીમે 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 કરતાં બિલકુલ વાતચીતની ભાષામાં તો સંસ્કૃતની ગણના જ નથી થતી. હા, અમુક યુનિવર્સિટી, આપણી એની જ MS યુનિવર્સિટીમાં છે, તો એમાં પણ સંસ્કૃતના ક્લાસીસ ચાલે છે. સંસ્કૃત સંવર્ધન, એટલે કે સંસ્કૃતને બચાવવા માટે અને સંસ્કૃત ભાષાથી લોકો અવેર થાય, જાગૃત થાય અને તેમને એ ભાષાનું જ્ઞાન મળે માટે ત્યાં આપણી અહીંયા જ બરોડામાં જ MS યુનિવર્સિટીમાં સંસ્કૃતના વર્ગો ચાલી રહ્યા છે. અને ધીમે ધીમે આ ભાષા બોલચાલની ભાષામાંથી લુપ્ત થતી ગઈ, એટલે આ ભાષાથી આપણને આત્મીયતા નથી રહી. આત્મીયતા એટલે કે એકબીજાની સાથે લગાવ હોવો. અને એ લગાવ જ્યારે તમે જુઓ, આપણે 7-8 માણસ બેઠા હોય, પણ એમાં જો 2 મરાઠી ભેગા થાય ને, ભલે બીજા બધા સિંધી છે કે ગુજરાતી છે કે અન્ય ભાષાના બોલનાર માણસો છે, પણ એ મરાઠી તો મરાઠીમાં જ વાત કરશે, ભલે બીજાને સમજ પડે કે ન પડે. સિંધી તો સિંધી જ ભાષામાં વાત કરશે. એટલે કેમ કે એ પોતાની જ ભાષા બોલવાથી બીજા લોકો સાથે આત્મીયતા કેળવાય છે. તો આ સંસ્કૃત બોલચાલની ભાષા રહી નથી, માટે એટલે કે આ ભાષાની આત્મીયતા લોકો સાથે કેળવાતી નથી, બંધાતી નથી. પરંતુ આ ભાષામાં ખૂબ જ વિશિષ્ટતાઓ અને ખૂબીઓ છે. એ જાણવી તો આપણે જરૂરી જ છે, કારણ કે આ આપણી પ્રાચીનતમ ભાષા અને સર્વભાષાની જનની જ છે. માટે એની વિશેષતાઓ આ પ્રકરણમાં ખૂબ બખૂબી વર્ણવી છે. તો એ વિશેષતાઓને આપણે જાણીએ, સમજીએ, ઓળખીએ. તો કેવી રીતે આ ભાષા સંસ્કૃતની કઈ પ્રકારની વિશેષતાઓ છે એ આમાં આપેલી છે. તો વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ એટલે કે આપણે, જાનીમઃ એટલે કે જાણીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે, જનેતા છે. દરેક ભાષામાં સંસ્કૃતના અમુક શબ્દો કે સંસ્કૃતની ઢબ લઢણ તો આવી જ જાય.
લય તો આવી જ જાય, માટે તેને દરેક ભાષાની જનની કહેવામાં આવે છે. અથ ચ સંસારે યાહ ભાષાः સન્તિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. તે ઉપરાંત એમ કહેવામાં આવ્યું છે કે સંસારમાં જે જાતની પ્રકારની ભાષાઓ બોલીઓ બોલાય છે એ બધામાં સૌથી પ્રાચીન સૌથી જૂની ભાષા તો સંસ્કૃત ભાષા છે. અસ્યા ભાષાયાઃ એટલે કે આ ભાષાની અનેક પ્રકારની વૈશિષ્ટ્યમ અસ્તિ, અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણરૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અહીંયા નીચે કેટલીક વિશેષતાઓ ઉદાહરણ સાથે અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે. તો અહીંયા આ વિશેષ સંસ્કૃત ભાષાની વિશેષતાઓને માં સૌથી પહેલી વિશેષતા પ્રથમમ વૈશિષ્ટ્યમ યાની કે પહેલી વિશેષતા તો કઈ છે મિત્રો? સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. સંસારના જે પુસ્તકાલયો છે સર્વે પુસ્તકાલયોમાં આપણા જે વેદો છે ને 4 વેદો, એમાં સૌથી પ્રાચીન સૌથી જૂનો ગ્રંથ જે ઋગ્વેદ છે એ દરેક પુસ્તકાલયમાં તમને આ ગ્રંથ જોવા જ મળશે. અને આ ગ્રંથ ઋગ્વેદ જે છે એ કઈ ભાષામાં લખાયો છે? તો અયમ અપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. આ પણ એટલે કે ઋગ્વેદ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એટલે સૌથી પ્રથમ ગ્રંથ લખાયો તો ઋગ્વેદ, અને તે સંસ્કૃત ભાષામાં જ લખાયો હતો. એવં સંસારસ્ય પ્રથમમ પુસ્તકમ અપી સંસ્કૃતસ્ય એવ વર્તતે ન તુ કસ્યાશ્ચિત અન્યસ્યાઃ ભાષાયાઃ. આમ સંસારનું જે સૌથી પ્રથમ પુસ્તક લખાયું તે પણ સંસ્કૃતનું જ છે, બીજી અન્ય કોઈ જ ભાષાનું નહીં. આમ પહેલી વિશેષતા સંસ્કૃતની પહેલી વિશેષતા કઈ મિત્રો? સૌથી પ્રથમ જે ગ્રંથ ઋગ્વેદ લખાયો તે સંસ્કૃત ભાષામાં લખાયો હતો. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ યાની કે બીજી વિશેષતા. તો બીજી વિશેષતામાં મિત્રો સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ. વર્ણમાલા એટલે કે આપણે જે આલ્ફાબેટ કહીએ છીએ ને તે, તો એ આલ્ફાબેટ એટલે કે વર્ણમાળા જે છે સંસ્કૃતની જે વર્ણમાળા છે એટલે કે 12 અક્ષરી, તો એ જે વર્ણમાલા છે તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે સહ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ. તો આપણા આ સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે એમાં વર્ણોનો જે ક્રમ નક્કી કર્યો છે કે ક પછી ખ આવે, ખ પછી ગ આવે, ચ ને છ ને જ. તો એ વર્ણમાળાનો જે વર્ણનો ક્રમ નક્કી કર્યો છે એ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. વૈજ્ઞાનિક તાર્કિક એટલે કે વૈજ્ઞાનિક અને તર્કસંગત રીતે વર્ણમાળાની રચના થઈ છે. તો કેવો એ છે વૈજ્ઞાનિક રીતે અને તર્કસંગત કેવી રીતે છે? તો મિત્રો પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્રમ પ્રાપ્તમ અસ્તિ. તો કુદરત દ્વારા આપણને કુદરતે સ્વર આપ્યો છે, બોલી શકીએ છીએ. એટલે કે જે સ્વર આપ્યો છે ને બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર, આપણે જે ઉચ્ચાર કરીએ છીએ એ ઉચ્ચારણ તંત્ર કુદરતે આપણને આપ્યું છે, આપણે એની રચના નથી કરી. તો એ જે કુદરતે ઉચ્ચારણ તંત્ર મનુષ્યોને આપ્યું છે તે તસ્ય અનુસરણમ તે મુજબ અથવા તેને અનુસરીને કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે. તો એ જે કુદરતે આપણને ઉચ્ચાર તંત્ર આપ્યું છે એને અનુસરીને અહીં
વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નિર્ધારિતો એટલે કે નક્કી કરેલો છે. તો ઉચ્ચારણ તંત્ર પ્રમાણે કેવી રીતે નિર્ધારિત થયું છે? તો આગળ કહે છે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતી. ઉચ્ચાર તંત્ર પ્રમાણે સૌથી પહેલો ઉચ્ચાર શેનો થાય છે? અકારનો. અકાર અ તો એ જે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે એ શું છે? સ્વર છે. માટે અકારનો જે ઉચ્ચારણ પહેલો થાય છે માટે અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમઃ વર્તતે. માટે વર્ણમાળામાં અકાર એ પહેલો જ છે. ત્યાર પછી એવમ એવ વ્યંજનવર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્ય અપી કારણમ ઇદમ એવ. એટલે કે આ પ્રમાણે સૌથી પહેલો અકારનો ઉચ્ચાર થાય છે એટલે અ. ત્યાર પછી એ અ શું છે? સ્વર છે. અ આ ઈ ઐ ઓ ઔ અમ અને અહ. આ જે સ્વરો છે એ સ્વરોનો ઉચ્ચાર પહેલો ને એમાંય અનો તો સૌથી પહેલો થાય છે. અને ત્યાર પછી જે વ્યંજન, તો એ જ રીતે અતઃ એવમ એવ તેવી જ રીતે વ્યંજન વર્ણેષુ એટલે કે વ્યંજનના વર્ણોમાં સૌથી પહેલો શેનો ઉચ્ચાર થાય છે? કકારસ્ય કર્મઃ પૂર્વ. તો વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં આવે છે અને ત્યાર પછી ચકારસ્ય ચ ક્રમઃ, ત્યાર પછી ચકારનો ક્રમ આવે છે. એ પણ પશ્ચાત વર્તતે તસ્ય અપી કારણમ ઇદમ એવ. તો વ્યંજન પ્રમાણે કકારનો પ્રથમ ક્રમ, ચકારનો પછીનો ક્રમ, આ પણ એ જ શેનું ઉચ્ચારણ તંત્રનું કારણ છે. મિત્રો, તમને યાદ હોય તો મેં તમને બોર્ડ પર લખીને સમજાવ્યું હતું પદને એટલે અનુસ્વાર માટે પદ જે છે તો એમાં ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ ઝમ. તો કનો જે વર્ણ છે એમાં ક ખ ગ ને ઘ, એમ ચ વર્ણમાં ચ છ જ ઝ. તો આ જે મેં તમને સમજાવ્યું હતું બોર્ડ પર લખીને એ પણ એ જ ક્રમ પ્રમાણે છે. તો આવો ક્રમ બીજી ભાષાઓમાં મળે છે કે જોવા કે નહીં એ જોઈએ મિત્રો. અન્યાસુ ભાષાસુ યાઃ વર્ણમાલાઃ સન્તિ તત્ર એતાદૃશં તાર્કિકઃ વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતિ. હવે અન્યાસુ ભાષાસુ એટલે કે બીજી ભાષાઓમાં યાઃ વર્ણમાલા એટલે કે બીજી ભાષાઓમાં જે વર્ણમાલા છે ને એમાં એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતી. તો બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે એમાં સંસ્કૃતની જે વર્ણમાળા પ્રમાણે વૈજ્ઞાનિક અને તર્કસંગત રીતે રચના થઈ છે એવી ઉચ્ચારણ તંત્રની રચના બીજી ભાષાઓમાં છે પરંતુ તેમાં આવો તર્કસંગત કે વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તમે જ્યારે ઉચ્ચાર કરો ને ત્યારે તમે ધ્યાનથી સાંભળજો કે સૌથી પહેલો શેનો ઉચ્ચાર થાય છે. હવે આપણે ચલો બીજી ભાષા તો તમે ગુજરાતી હિન્દી જોજો, પણ ઇંગ્લિશ, ગુજરાતી હિન્દી તો કમસે કમ આપણી ભાષા છે, બરાબર છે, ભારતીય ભાષા છે અને એની જનની આપણી સંસ્કૃત છે એટલે એનો પ્રભાવ એમાં જોવા મળે. પરંતુ આપણે ઇંગ્લિશ જે ભણીએ છીએ મિત્રો એમાં આલ્ફાબેટ, એમાં કોઈ ક્રમ છે? એ પછી બી, પછી સી, પછી ડી ને પછી 5મા નંબરે ઈ આવે. તો એ ઈ આઈ ઓ યુ આ જે સ્વર છે એ ક્રમ આડાઅવળા છે, વચ્ચે ગમે ત્યાં આવે છે કે સ્વર કે વર્ણનો ક્રમ ક્યાંય જળવાતો
નથી. આમ સંસ્કૃતમાં ઉચ્ચારણ તંત્રમાં જે વૈજ્ઞાનિક કે તર્કસંગત ક્રમ મળે છે એ બીજી ભાષાઓમાં મળતો નથી. ત્યાર પછી તૃતીયમ વૈશિષ્ટ્યમ યાની કે ત્રીજી વિશેષતા, આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિકસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. ત્યાર પછી ત્રીજી વિશેષતામાં વ્યાકરણના જનક એટલે કે આચાર્ય પાણિનિએ સંસ્કૃત વ્યાકરણ જે ખૂબ જ પ્રસિદ્ધ છે એવું અષ્ટાધ્યાયી નામનું જે પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણની રચના કરી છે તે એ શું છે? તો માનવ મસ્તિકસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. માનવ મસ્તિષ્કની એટલે એટલું બુદ્ધિપૂર્વક તાર્કિક રીતે લખ્યું છે કે એની આ જે અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ છે એ માનવ મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આવું વ્યાકરણ બીજી કોઈ જ ભાષામાં પ્રાપ્ત થતું નથી. ત્યાર પછી છે ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ચોથી વિશેષતા. તો ચોથી વિશેષતામાં સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. આપણે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક સુપ્રસિદ્ધ ગ્રંથ છે અને એની કથાથી આપ સૌ પરિચિત છો જ. તો આ જે મહાભારત ગ્રંથ છે ને એમાં શું છે વિશિષ્ટતા? એમાં શું છે? તો સહ લક્ષ શ્લોક પરિમિત. પરિમિત એટલે કે પરિમાણ. તો એમાં એટલે કે જથ્થો. પરિમાણ એટલે આમ ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં સમજીએ તો જથ્થો, પણ એ જથ્થાના અર્થમાં નથી લેવાનું. તો એમાં શું છે? એમાં 1,00,000 શ્લોકો. કેટલા? 1,00,000 શ્લોકોના પરિમાણવાળો આ મહાભારતનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. અને સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે એતાદૃશ વિશાલ કાય ગ્રંથ નિખિલે અપી સંસારે ન અસ્તિ. તો નિખિલ એટલે કે સમગ્ર સંસારમાં. તો આવો વિશાળ ગ્રંથ, 1,00,000 શ્લોકોવાળો વિશાળ ગ્રંથ આખા સંસારમાં બીજો છે જ નહીં. તો ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ અપરમ એટલે કે અન્ય, બીજી. તો આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. હવે ત્યાર પછી પંચમમ વૈશિષ્ટ્યમ એટલે કે પાંચમી વિશેષતા, રામાયણમ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. આપણું જેમ મહાભારત આ પ્રાચીન ગ્રંથ છે એમ રામાયણ નામનું પણ આદિકાવ્ય જે છે, જે અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે તો એ જે આદિકાવ્ય છે, પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાસુ લિપિસુ લિખિત. તો આ રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે જે પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. જુદી જુદી ભાષાઓમાં લખાયો છે. અનેક લિપિ એટલે કે જુદી જુદી. તો ઘણી બધી ભાષાઓમાં એ લખાયો, પરંતુ હાલમાં તો સંપ્રતિ એટલે કે અત્યારે કઈ કઈ ભાષામાં આ રામાયણ નામનું આદિકાવ્ય મોજૂદ છે? તો સંપ્રતિ સહ એટલે કે અત્યારે તે, નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી. હાલમાં અત્યારે તે કઈ ભાષાઓમાં, કઈ લિપિમાં? તો નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ અને શારદા વગેરે લિપિઓમાં આ રામાયણ ગ્રંથ લખાયેલો જોવા મળે છે.
संस्कृतभाषायाः एतादृशाः बहवो ग्रन्थाः सन्ति ये प्राचीनकाले अनेकासु लिपिषु लिखिता। તો સંસ્કૃત ભાષાના આવા તો ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક ભાષાઓમાં લખાયા હતા અથવા અનેક લિપિઓમાં લખાયા હતા. એતાદૃશः ઉપક્રમः अपि સંસ્કૃતસ્ય એવ વૈશિષ્ટ્યમ વર્તતે. એતાદૃશः એટલે કે આવી ઉપક્રમ આવી યોજના પણ સંસ્કૃતની જ એક વિશેષતા છે. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ એટલે કે છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાયાः પંચતંત્ર નામકः ગ્રંથः પ્રાપ્ય વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. અનુદિત યાની કે અનુવાદ કરવો. તો સંસ્કૃત ભાષામાં જે પંચતંત્ર નામના ગ્રંથ છે તેનો મોટે ભાગે દુનિયાની ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એના વિશે તો આપણે વારંવાર એનો ઉલ્લેખ થયો છે કે પંચતંત્ર એમાં શું છે, તો એ વિષ્ણુ શર્માએ પેલા રાજાના મૂર્ખ રાજકુમારોને જ્ઞાની વિદ્વાન બનાવવા માટે આવી વાર્તાઓ કહી અને તેમને વિદ્વાન બનાવ્યા હતા. અને એમાં વાર્તાના પાત્રો કયા હતા મિત્રો? પશુ ને પંખીઓ. તો આમ આ પંચતંત્ર સંસ્કૃત ભાષામાં લખાયેલો પંચતંત્ર નામના ગ્રંથનો મોટે ભાગે દુનિયાની બધી જ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એતાદૃશમ સૌભાગ્યમ અન્યસ્યાઃ કસ્યાચિત ભાષાયાઃ ગ્રંથેન અદ્ય અવધિ ન પ્રાપ્તમ. એટલે કે આવું સૌભાગ્ય, એતાદૃશમ સૌભાગ્યમ એટલે કે આવું સૌભાગ્ય કે જે દુનિયાની બધી જ ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે. તો એવું સૌભાગ્ય અન્યસ્યાઃ કસ્યાચિત ભાષાયા ગ્રંથેન, બીજી કોઈ ભાષાના ગ્રંથને અદ્ય અવધિ એટલે કે આજ સુધી કોઈ ગ્રંથને આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. હવે મિત્રો આપણે જે પાંચમી વિશિષ્ટતા જોઈને એ અહીંયા આ જે ચિત્ર આપ્યું છે ને એમાં કે આ આપણો જે રામાયણ નામનો જે ગ્રંથ છે એ આ શારદા લિપિ, બંગાળી લિપિ, ગ્રંથલિપિ, નંદીનાગરી લિપિમાં લખાયેલો જોવા મળે છે. આમ વિવિધ ભાષાઓમાં આપણો આ લિપિઓમાં સંસ્કૃતનું ટ્રાન્સલેશન લખેલો જોવા મળે છે. ત્યાર પછી સપ્તમમ વૈશિષ્ટ્યમ, સાતમી વિશેષતા. તો સંસ્કૃત સાહિત્યે દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. તો સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામનો પ્રસિદ્ધ કથા પુસ્તક જેનામાં મેં તમને જે ક વર્ગ ને પ વર્ગ ને બધા સમજાવ્યા હતા ને એ બધા વર્ગો પ્રમાણે એમાં એકાદ વર્ગને છોડીને એટલે કે એનો પ્રયોગ આખો એ વર્ગ એટલે કે પ વર્ગ જે છે એ પ વર્ગનો એક પણ અક્ષર જ્યાં સુધી સંવાદ ચાલે છે ત્યાં સુધી એમાંનો એક પણ અક્ષર જોવા મળતો નથી. તો સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે, ઉચ્છ્વાસ એટલે કે પ્રકરણ, તેના સાતમા પ્રકરણમાં એકમ પાત્રમ એટલે કે એક પાત્ર એટલે કે કોઈ એક વ્યક્તિ કંઈક સંવાદ બોલે છે તો એકમ પાત્રમ પવર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી. એ જે સંવાદ બોલે છે એ પવર્ગના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. તો પવર્ગના કયા અક્ષરો મિત્રો યાદ છે? બોર્ડ પર મેં તમને લખીને બતાવ્યા હતા. પ, ફ, બ, ભ અને મ. તો એમાં એ જે પાત્ર સંવાદ બોલે છે ને
એ દશકુમાર ચરિતમના 7મા પ્રકરણમાં એક પાત્ર જે સંવાદ બોલે છે એમાં એક પણ આ અક્ષર આવતો નથી, એટલે કે પ વર્ગના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાલાયા અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતી ન અન્યત્ર. તો આવા કોઈ એક વર્ગને આખા વર્ગના બધા અક્ષરને છોડીને બોલવું એટલે કે સંવાદ કરવાનું એ ફક્ત ને ફક્ત સંસ્કૃત ભાષામાં જ સંભવ છે. બીજે કોઈને એટલે કે બીજી કોઈ જ ભાષામાં આવો સંવાદ કરવો શક્ય નથી. ત્યાર પછી અષ્ટમ વૈશિષ્ટ્યમ એટલે કે 8મી વિશેષતા. એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એક જ વર્ણના પ્રયોગથી એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ એટલે કે એક જ વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું, કાવ્યકરણમ યાની કે કાવ્ય રચવું એટલે કાવ્ય લખવું એ પણ સંસ્કૃતે એવ સંભવતી, ફક્ત ને ફક્ત સંસ્કૃતમાં જ સંભવે છે, અન્ય ભાષામાં નહીં. તો એનું ઉદાહરણ કયું છે તો મહાકવિના માઘેન વિરચિતે શિશુપાલ વધ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. તો આ એક જ વર્ણના પ્રયોગથી આખું કાવ્ય લખવું એ પણ સંસ્કૃતમાં જ સંભવે છે ને એનું ઉદાહરણ છે મિત્રો. તો મહાકવિ માઘે રચેલ શિશુપાલ વધ નામનું જે મહાકાવ્ય છે એમાં એકમાત્ર દકાર અને નકાર એના જ વર્ણના પ્રયોગો વડે રચેલા પદ્યો એના પ્રમાણ એટલે કે સાબિતી છે. આ પ્રમાણે આમ તો ઘણી બધી વિશેષતાઓ છે, પણ આ મુખ્ય 8 વિશેષતાઓ આપણે આ લાસ્ટ યાની કે 20મા ચેપ્ટરમાં જોઈ મિત્રો. એવમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. આ પ્રમાણે તો અનેક વિશેષતાઓ સંસ્કૃતમાં જોવા મળે છે, પણ દરેક વિશેષતાઓ અહીંયા દર્શાવવી શક્ય નથી મિત્રો. અહીંયા આપણો સમગ્ર કોર્સ અભ્યાસક્રમ સંસ્કૃતનો પૂર્ણ થાય છે. હવે વ્યાકરણ આમાં પૂછાવાનું નથી મિત્રો. આપણને 9મા ધોરણમાં વ્યાકરણ બહુ પરીક્ષામાં પૂછાતું જ નથી, પરંતુ 10મામાં પૂછાય છે. તો અને 16 માર્ક્સનું આવે છે મિત્રો. તો હવે જે વેકેશન આવે તમારે 10મા ધોરણમાં તમે જવાના, તો એ વેકેશનમાં આ જે અભ્યાસક્રમ છે આપણા એટલે કે વ્યાકરણના ચેપ્ટર્સ અભ્યાસ 1 થી અભ્યાસ 7 અને વ્યાકરણ વિશેષ એને તૈયારી કરજો. એના રૂપો મોઢે કરજો, કારણ કે રૂપો ઓળખતા ક્યારે આવડશે? જ્યારે તમે આ માલા એટલે એ માલા, ગંગા, નદી આ બધા પછી કૃદંત એ બધાના રૂપો મોઢે કર્યા હશે ને તો જ તમને રૂપ ઓળખતા આવડશે મિત્રો, નહીં તો રૂપ ઓળખતા આવડશે નહીં. આશા રાખું છું તમે જેટલો સમય મળે વેકેશનમાં એનો સદુપયોગ કરી 10મા ધોરણની તૈયારી કરજો મિત્રો. ત્યાં સુધી અને બહાર અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બહાર બહુ ફરશો નહીં, કારણ કે પરિસ્થિતિ ખૂબ અત્યારે ભયંકર થઈ ગઈ છે. દરેક ઘરે આ પોઝિટિવ કેસીસ જોવા મળે છે. થોડો સમય ધીરજ ધરી અને તમે તમારું સ્વાસ્થ્ય સાચવશો એવી શુભેચ્છા સહ આપણે આપણા બધા જ અભ્યાસક્રમને પૂર્ણતાના આરે લઈ જઈએ છીએ. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી, સ્ટે સેફ. હેવ એ નાઇસ ડે, હેવ એ નાઇસ વેકેશન.
Enjoy your vacation and we also studies too. Bye મિત્રો. All the best for remaining exam. Bye. જય શ્રી કૃષ્ણ.